રાજસ્થાનની અરાવલી પર્વત શૃંખલાની પાસે લગભગ 1850 ફૂટની ઊંચાઈ પર સ્થિત છે મેઘવાળ સામ્રાજ્યની પ્રાચીન રાજધાની ચિત્તોડગઢ કિલ્લા. આ કિલ્લો ત્યાગ, બલિદાન, શક્તિ અને ભક્તિનું અમર પ્રતીક માનવામાં આવે છે. બલિદાનનું પ્રતીક છે મહારાણી પદ્મિની. કહેવાય છે કે કિલ્લાના જૌહરકુંડમાં તેમણે પોતાની આશરે 16,000 દાસીઓ સાથે મેઘવાળના ગૌરવ અને સન્માનને બચાવવા માટે પ્રજ્વલિત અગ્નિમાં કૂદી જઈ જૌહર કર્યો હતો. તેમનો આ ત્યાગ આજે ઇતિહાસના પાનાઓમાં અક્ષય રીતે લખાયેલો છે. શક્તિનું પ્રતીક છે મહારાણા પ્રતાપ. તેમનું બાળપણ આ કિલ્લાની પવિત્ર ધરતી પર જ વીત્યું હતું. તેમની વીરતા, સ્વાભિમાન અને માતૃભૂમિ પ્રત્યેનો અડગ સંકલ્પ સમગ્ર ભારત માટે પ્રેરણા સ્ત્રોત છે. અને ભક્તિનું પ્રતીક છે મીરાબાઈ. કહેવાય છે કે આ જ સ્થળે તેમને વિષ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ અમૃતમાં બદલાઈ ગયું હતું. આ પ્રકારના અદ્ભુત ઇતિહાસ, કલા, સંસ્કૃતિ અને કિલ્લાની અદ્વિતીય સુંદરતાને ધ્યાનમાં રાખીને તેને કહેવામાં આવે છે ગઢમાં સૌ ચિત્તોડગઢ, બાકી બધા ગઢૈયા. ચાલો હવે ભારત અને એશિયાના સૌથી મોટા કિલ્લાઓમાંના એક ચિત્તોડગઢ કિલ્લાનો ઐતિહાસિક પ્રવાસ કરીએ. મહારાણા કુંભા દ્વારા ઈસવીસન 1433 આસપાસ બનાવવામાં આવેલા 7 ભવ્ય અને ઐતિહાસિક પ્રવેશદ્વારોમાંથી પસાર થઈને તમને આ વિશાળ કિલ્લાના શિખર સુધી પહોંચવું પડે છે. દરેક દ્વાર પોતામાં શૌર્ય અને ગૌરવની ગાથા સંભળાવે છે. આ સમગ્ર ચિત્તોડગઢ કિલ્લો લગભગ 700 એકર વિસ્તારમાં ફેલાયેલો છે. આ કિલ્લો અત્યંત વિશાળ છે. તેને સારી રીતે ભરવા માટે તમારી પાસે ગાડી હોવી જરૂરી બને છે. ચિત્તોડગઢ રેલવે સ્ટેશન પાસેથી તમે 600 રૂપિયાથી 800 રૂપિયામાં ઓટો ભાડે લઈ શકો છો, જે તમને આખો કિલ્લો ભરાવી શકે છે. મેવાડના વંશને બચાવવા માટે પોતાના પુત્રનો બલિદાન આપનાર મહાન માતા પન્નાધાએ આ રાણા કુંભા મહેલમાં રહીને ઉદયસિંહ દ્વિતીય એટલે કે મહારાણા પ્રતાપજીના પિતાશ્રીને બાળપણમાં ઉછેર્યા હતા. ઉદયસિંહજીનો જન્મ પણ આ કુંભા મહેલમાં જ થયો હતો. દાસીપુત્ર બનવીર રાજવંશનો અંત કરીને પોતે રાજા બનવા માંગતો હતો. તેથી તેણે પહેલા રાજા વિક્રમાદિત્યસિંહની હત્યા કરી અને ત્યારબાદ ઉદયસિંહજીને મારવા માટે બનવીર આ જ મહેલના અંદર આવ્યો હતો. પરંતુ માતા પન્નાધાએ ઉદયસિંહજીની જાન બચાવવા માટે અદ્વિતીય ત્યાગ કર્યો. તેમણે પોતાના પુત્ર ચંદનસિંહને ઉદયસિંહજીના પલંગ પર સુવાડી દીધા અને સાચા રાજકુમારને ગુપ્ત રીતે સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા. દાસીપુત્ર બનવીરે પલંગ પર સૂતા બાળકને ઉદયસિંહ સમજીને તેની હત્યા કરી દીધી. આ રીતે માતા પન્નાધાએ પોતાના જ પુત્રનું બલિદાન આપી ઉદયસિંહ દ્વિતીયની જાન બચાવી. તેમના આ મહાન ત્યાગના કારણે મેવાડનો વંશ બચી ગયો અને આગળ જઈને આ પવિત્ર ધરતીને મહારાણા પ્રતાપ જેવા મહાન વીર યોદ્ધા મળ્યા. માતા પન્નાધાઈનો આ અવિસ્મરણીય બલિદાન મેવાડની ધરતી સદાય યાદ રાખશે. અને રાણા કુંભા મહેલના આ જ વિસ્તારમાં લગભગ 50 કિલો સોનાથી બનાવાયેલ સૂર્ય દેવતાની અહીં એક સમયે અદ્ભુત પ્રતિમા સ્થાપિત હતી. બાપ્પા રાવળથી લઈને રાણા ઉદયસિંહ સુધી લગભગ 700થી 800 વર્ષ સુધી મેવાડના મહાન રાજાઓ આ વિશાળ મહેલમાં નિવાસ કરતા હતા. લગભગ 9 લાખ ચાંદીના સિક્કા ખર્ચીને બનાવવામાં આવેલ આ ભવ્ય સ્મારક છે વિજય સ્તંભ એટલે કે ટાવર ઓફ વિક્ટરી. આ વિજય સ્તંભનું નિર્માણ મહાન રાજા રાણા કુંભા દ્વારા કરાવવામાં આવ્યું હતું. રાણા કુંભાએ માલવા રાજ્યના સુલતાન મોહમ્મદ શાહ ખિલજી અને ગુજરાત સલ્તનતના સુલતાન અહેમદ શાહ આ બંનેને એક સાથે યુદ્ધમાં પરાજિત કર્યા પછી વિજયની યાદમાં ઈસવીસન 1448 બાદ આ 112 ફૂટ ઊંચો અને 9 માળનો વિજયસ્તંભ બનાવ્યો હતો. અને આ છે રાણી પદ્માવતીનો જૌહર સ્થળ. રાણી પદ્માવતીની અખંડ આબરૂ અને બલિદાનની પવિત્ર ભૂમિ. કહેવાય છે કે અહીં લગભગ 40 ફૂટ ઊંડો જૌહર કુંડ હતો. જૌહર કરતા પહેલા આ કુંડમાં તેલ અને ઘી સાથે ચંદનની લાકડીઓ પ્રજ્વલિત હેવામાં આવતી હતી. ત્યારબાદ આ ઉત્તરીય જૌહર દ્વારથી રાણીઓ શાંત મનથી આગળ વધતી હતી. અહીં આવેલ સતી મંદિર ખાતે પૂજા અર્ચના કર્યા પછી રાણીઓ આ જ સ્થળેથી ધધકતા જૌહર કુંડમાં કૂદી જઈ પોતાના માતૃભૂમિના માન સન્માન માટે સતી થઈ જતી હતી. અલાઉદ્દીન ખિલજીના ચિત્તોડ પર આક્રમણ પછી ઈસવીસન 1303માં પ્રથમ જૌહર અહીં થયો હતો. લોકકથાઓ મુજબ રાણી પદ્માવતી એટલે કે પદ્મિની એ પોતાની આશરે 16,000 દાસીઓ સાથે આ જ સ્થળે જનજૌહર કર્યો હતો. પછી ઈસવીસન 1568માં જ્યારે મુગલ બાદશાહ અકબરે ચિત્તોડ પર આક્રમણ કર્યું ત્યારે ત્રીજો જૌહર થયો હતો. આ વખતે રાણી ફૂલ કંવરના નેતૃત્વમાં આશરે 7,000 સ્ત્રીઓએ સ્વાભિમાન અને આબરૂની રક્ષા માટે જૌહર કર્યું હતું. હવે અમે ચિત્તોડગઢ કિલ્લાની સૌથી સુંદર જગ્યાએ આવી પહોંચ્યા છીએ. આ સ્થાનને ગોમુખ કુંડ કહેવામાં આવે છે.
આ ગોમુખ કુંડનું પાણી વર્ષના 12 મહિના સતત અહીં રહે છે. કુંડની સામે જ એક પ્રાચીન મંદિર આવેલું છે, જે આ સ્થળને વધુ પવિત્ર બનાવે છે. કહેવાય છે કે રાણી પદ્માવતી અને તેમના પછીના રાજવંશની રાણીઓ તથા પટરાણીઓ કુંભા મહેલની અંદર બનેલી આશરે 1 કિલોમીટર લાંબી ગુપ્ત સુરંગ મારફતે આશરે 1200 વર્ષ જૂના ગોમુખ કુંડ સુધી આવતી હતી. ગોમુખ કુંડમાં સ્નાન વગેરે વિધિઓ કર્યા બાદ તેઓ ભગવાન શિવજીની ભક્તિપૂર્વક પૂજા અર્ચના કરતી હતી. પડદા પ્રથા અને સુરક્ષાના કારણોસર તમામ રાણીઓ એ જ ગુપ્ત સુરંગ મારફતે ફરીથી મહેલમાં પરત જતી હતી. હાલમાં આ સુરંગને આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા એટલે કે ASI દ્વારા સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. ચિત્તોડગઢ કિલ્લામાં આવેલ સૌથી પ્રાચીન કુંભશ્યામ મંદિરની બાજુમાં જ સંત મીરાબાઈનું મંદિર સ્થિત છે. આ મંદિરમાં સંત મીરાબાઈ ભક્તિમાં લીન થઈ પોતાના ગિરિધર ગોપાલ એટલે કે કૃષ્ણ ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરતી હતી. પછી આ જ જગ્યાએ સંત મીરાબાઈને ઝેરનો પ્યાલો પીવા માટે આપવામાં આવ્યો હતો, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યેની તેમની અખંડ ભક્તિના પ્રભાવથી તે ઝેરનો પ્યાલો અમૃતમાં પરિવર્તિત થઈ ગયો હતો, એવી લોકમાન્યતા છે. આ કુંભશ્યામ મંદિરનું નિર્માણ 8મી સદીમાં બાપ્પા રાવળ દ્વારા કરાવવામાં આવ્યું હતું. ઐતિહાસિક સમયમાં આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વરુણાવતાર એટલે કે ભગવાન વિષ્ણુનો વરાહ અવતારની પ્રતિમા સ્થાપિત હતી. પરંતુ બાદમાં અલાઉદ્દીન ખિલજીએ આ મંદિર પર આક્રમણ કરીને મંદિર અને તેમાં રહેલી પ્રતિમાને સંપૂર્ણ રીતે નષ્ટ કરી નાખી હતી. ત્યારબાદ લગભગ 100 વર્ષ સુધી આ મંદિરમાં કોઈ પૂજાપાઠ થયો ન હતો. પછી ઈસવીસન 1433માં મહારાણા કુંભાએ આ મંદિરનું પુનઃનિર્માણ કરાવ્યું. પછી મહારાણા કુંભાએ મંદિરના ગર્ભગૃહમાં રાધા, શ્રી કૃષ્ણ અને બલરામની પ્રતિમાઓ સ્થાપિત કરાવી હતી. ત્યારબાદ અહીં ફરીથી નિયમિત પૂજા અર્ચના શરૂ થઈ હતી. ચિત્તોડગઢ કિલ્લામાં આવેલું સૌથી સુંદર મહેલ પદ્મિની પેલેસ તરીકે ઓળખાય છે. આ મહેલ રાણી પદ્મિની એટલે કે રાણી પદ્માવતી માટે બનાવવામાં આવ્યું હતું. રાણા રતનસિંહની રાણી પદ્મિની અતિ સુંદર, બુદ્ધિશાળી, ચતુર અને પરાક્રમી હતી. ખાસ રાણી પદ્માવતી માટે અહીં સમર પેલેસ એટલે કે ઉનાળુ મહેલ અને વિન્ટર પેલેસ એટલે કે શિયાળુ મહેલનું નિર્માણ કરાયું હતું. ઉનાળાના 4 મહિનાઓ દરમિયાન રાણી પદ્માવતી પોતાની દાસીઓ અને સખીઓ સાથે પાણીની વચ્ચે બનાવાયેલા આ મહેલમાં વધુ સમય વિતાવતી હતી. કહેવાય છે કે અલાઉદ્દીન ખિલજીને આ જ સ્થળે રાણી પદ્મિનીના દર્શન કરાવવામાં આવ્યા હતા, પરંતુ રાણી પદ્મિનીને તેમના આ જ જળમહેલના પ્રવેશદ્વાર પર બેસાડવામાં આવી હતી અને તેમનું પ્રતિબિંબ પાણી પર પડતો હતો. તે પ્રતિબિંબ ત્યાં લગાવવામાં આવેલા અરીસાઓ એટલે કે શીશા ઉપર પરાવર્તિત થઈને દેખાતો હતો. આ રીતે અલાઉદ્દીન ખિલજીને રાણી પદ્મિનીનો સીધો દર્શન કરાવવામાં આવ્યો ન હતો, પરંતુ માત્ર તેમનું પ્રતિબિંબ એટલે કે તેમની પરછાઈ જ દેખાડવામાં આવી હતી. અહીંના માર્ગદર્શક ગાઈડ સાહેબે અમને આ કથા સંભળાવી હતી. તેમણે વધુમાં જણાવ્યું કે આ જ સ્થળે રાણીની દાસીઓ માટે રહેવા માટે સર્વન્ટ ક્વાર્ટર પણ બનાવવામાં આવ્યા હતા. ઐતિહાસિક દૃષ્ટિકોણ રીતે અત્યંત મહત્વપૂર્ણ પ્રવેશદ્વાર છે સૂરજપોલ. કહેવાય છે કે આ જ સૂરજપોલ દ્વારથી રાણા રતનસિંહ અને અલાઉદ્દીન ખિલજી બંને સાથે નીચે તરફ ગયા હતા. જ્યારે તેઓ 7મા પ્રવેશદ્વાર સુધી પહોંચ્યા ત્યારે અલાઉદ્દીન ખિલજીએ છેતરપિંડી કરીને પોતાના સૈનિકોની મદદથી રાણા રતનસિંહજીને પકડી લીધા અને તેમને કેદ કરી દીધા હતા. ઐતિહાસિક સમયમાં કિલ્લાનો આ ભાગ આગળનો મુખ્ય વિસ્તાર માનવામાં આવતો હતો. સામે તરફ અનેક કિલોમીટર સુધી ફેલાયેલો જે વિશાળ મેદાન છે તે જ ખુલ્લા મેદાનમાં ચિત્તોડગઢ કિલ્લા સાથે જોડાયેલા મોટાભાગના યુદ્ધો થયા હતા. કહેવાય છે કે લગભગ 8 મહિનાની લાંબી ઘેરાબંધી પછી અલાઉદ્દીન ખિલજીએ ઈસવીસન 1303માં આ જ ખુલ્લા મેદાનમાં રાણા રતનસિંહ સાથે અલાઉદ્દીન ખિલજીએ યુદ્ધ કર્યું હતું. યુદ્ધ જીત્યા બાદ અલાઉદ્દીન ખિલજી આ જ સૂરજપોલ પ્રવેશદ્વારથી કિલ્લાની અંદર પ્રવેશ્યો હતો. પછી તેણે આ કિલ્લો પોતાના પુત્ર ખિઝર ખાનને સોંપી દીધો અને કિલ્લાનું નામ ખિઝરાબાદ રાખવામાં આવ્યું હતું. કહેવાય છે કે આશરે આગળના 10 વર્ષ સુધી અહીં તેનું શાસન રહ્યું અને આ સમયગાળા દરમિયાન કિલ્લાના ઘણા મંદિરો અને મહેલોનું ભારે નુકસાન થયું હતું. સામે તમને જે 7 માળનું ઊંચું સ્મારક દેખાઈ રહ્યું છે તે છે કીર્તિસ્તંભ. આ કીર્તિસ્તંભથી પ્રેરણા લઈને મહારાણા કુંભાએ ભવ્ય વિજયસ્તંભનું નિર્માણ કરાવ્યું હતું. કીર્તિસ્તંભની બાજુમાં દિગંબર જૈન મંદિર આવેલું છે. આ કીર્તિસ્તંભ જૈન ધર્મના પ્રથમ તીર્થંકર આદિનાથ ભગવાનને સમર્પિત છે. રાણા સાંગાના પુત્ર રાણા રતનસિંહ દ્વિતીય દ્વારા 16મી સદીમાં રત્નેશ્વર તળાવની બાજુમાં આ સુંદર મહેલનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. ઈસવીસન 1928થી 1931 સુધી રાણા રતનસિંહ દ્વિતીય મેવાડના રાજા તરીકે ખૂબ જ ઓછી મુદત માટે શાસન કરી શક્યા હતા, કારણ કે 1931માં એક યુદ્ધ દરમિયાન તેમનું અવસાન થઈ ગયું હતું. આ મહેલને જોવા માટે ખૂબ જ ઓછા લોકો આવે છે. અહીં નજીકમાં રત્નેશ્વર મહાદેવ મંદિર પણ આવેલું છે. કહેવાય છે કે આ મંદિરના ગર્ભગૃહમાં હવામાં તરતી હોય તેવી ભગવાન સૂર્યદેવની પ્રતિમા સ્થાપિત હતી. આ છે કાલિકા માતા મંદિર. ઐતિહાસિક સમયમાં આ મંદિર સૂર્યવંશી રાજ પરિવારનું સૂર્ય મંદિર માનવામાં આવતું હતું, પરંતુ જ્યારે અલાઉદ્દીન ખિલજી અહીં આક્રમણ કર્યું ત્યારે આ મંદિરને ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. પછી ઈસવીસન 1303માં રાણા હમીરસિંગે ચિત્તોડગઢ કિલ્લો ફરીથી પોતાના કબજામાં લીધો. તેઓ મહાકાલિકા માતાના પરમ ભક્ત હતા, તેથી 26 જાન્યુઆરી 1313ના
મે અષ્ટમીના દિવસે મા કાલિકાની પ્રતિમાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 5મી સદીમાં ચિત્રાંગદ મૌર્ય દ્વારા નિર્માણ કરાયેલું આ અદ્ભુતનાથ શિવ મંદિર છે. આ ખાલી પહાડી વિસ્તારને જોઈને સૌથી પહેલા ચિત્તોડગઢ કિલ્લા પર મૌર્ય વંશનું શાસન સ્થાપિત થયું હતું. મૌર્ય શાસકોએ અહીં અંદાજે 225 વર્ષ સુધી રાજ કર્યું હતું. ત્યારબાદ અહીં બાપ્પા રાવળ આવ્યા અને મેવાડમાં તેમની સત્તાની સ્થાપના થઈ. આ કારણે કિલ્લાના ઉપરના ભાગોમાં આજે પણ મૌર્ય સામ્રાજ્યના સમયની ઐતિહાસિક ઝાંખી જોવા મળે છે. પછી જ્યારે મહારાણા ઉદયસિંહ દ્વિતીય ચિત્તોડગઢ છોડીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે આ ચિત્તોડગઢ દુર્ગને મહારાણા ઉદયસિંહ દ્વિતીયે ચિત્તોડગઢ છોડતા પહેલા કિલ્લાની જવાબદારી પોતાના સેનાપતિઓ જયમલ રાઠોડ અને પત્તા સિસોદિયાને સોંપી હતી. તેઓ બંને આ જ મહેલમાં નિવાસ કરતા હતા, જેને આજે જયમલ અને પત્તાની હવેલી તરીકે ઓળખવામાં આવે છે. આ જ તે મહાન યોદ્ધાઓ હતા જ્યારે ઈસવીસન 1567માં અકબરે ચિત્તોડગઢ કિલ્લા પર આક્રમણ કર્યું હતું. તે સમયે જયમલજી રાઠોડના પગ પાસે બારૂદ ફાટવાના કારણે તેઓ યોગ્ય રીતે